બીજા મારા દેહ મારા પ્રભુ આખો દિવસ અમને સંભાળ્યા. અત્યારે સાંજ વેળા પ્રભુ તારી સ્તુતિ કરું છું, પ્રશંસા કરું છું. તો કેટલો ભલો છે, દયાળુ છે. તારી દયા કદી પણ ખૂટી જતી નથી બાપ. તું પ્રેમાળ છે, તું સત્ય છે, તું જીવન છે, તું અનુગ્રહકારી છે. તારી દયાની ખાતર આ જગતમાં આવ્યો છે. તારો આભાર માનું છું. જ્યાં જ્યાં લોકો પ્રભુજી ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાય છે, સગડાને શાંતિ મળે, દયા કર લોર્ડ. હાલેલુયા. થેન્ક યુ જીસસ પિતા. હાલેલુયા. જ્યાં આંધળા લોકો છે પ્રભુ, ત્યાં દરેક પ્રોફેટનો હાથ પહોંચી શકે, કૃપા પૂરી પાડી. જ્યાં પ્રભુજી ભીખ માગીને પણ કોઈની પેટ ભરાતી ન હોય તો પ્રભુ ત્યાં કેવી રીતે પૂરું થાય. માટે પ્રભુ આંધળું દેખે, લંગડો ચાલે, એવી જગ્યાની અંદર પ્રભુ તારા પ્રોફેટો જઈ શકે અને સારી પેટે તેઓની માટે પ્રાર્થના કરવામાં આવે. તે જ ઘડીએ ચંખાઈ મળે અને સારી પેટે પ્રભુજી તેઓનું ઘર ગુજરાન ચલાવે એવી કૃપા તું થવા દે. રસ્તો હરેકને માટે ખુલ્લો કર. જેવી જ રીતે મેળા ભાગણની અંદર પ્રભુ જે 38 વર્ષથી મનદ્વાળ વ્યક્તિ રહેતો હતો અને પ્રભુ તે જ જગ્યાએ ઈસુ એક દિવસ ઉતરી પડ્યો અને એ વ્યક્તિને પ્રભુ 38 વર્ષથી પીડાતા વ્યક્તિને ચંખાઈ મળી. તેવી જ રીતે લોકો જ્યાં જ્યાં પીડાય છે તે જગ્યાની અંદર તારા પસંદ કરેલા પ્રોફેટો ઉતરી શકે એવા રસ્તા તું ખુલ્લા કર બાપ. દયા કર. તું મહાન દેવ છે, દયાળુ દેવ છે. દરેકને તું પ્રેમ કરે છે પ્રભુ. તારા સત્ય દરેક લોકો સુધી પહોંચી શકે. મદદ કર દરેક ગરીબીઓને પ્રભુ. તું મદદ કર. પવિત્ર આત્મા દયા કર. હાલેલુયા. જ્યાં જ્યાં લોકો પ્રભુજી તાવથી પીડાય છે, શરદી ખાંસી, ઝાડાની બીમારી, ઉલટીની બીમારી, ચક્કરની બીમારીથી પીડાય છે, દરેકને માટે પ્રભુ તારા નામમાં શાંતિ મળે છે.